નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં આવતીકાલે અંડર-19 વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે તેને જ લઈને વડોદરામાં પ્રાર્થના શરૂ કરવામાં આવી છે, જેને લઈ વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલ શનિ મંદિરે તેલનો અભિષેક કરવામાં આવ્યો. આઈસીસી મેન્સ વર્લ્ડ કપ 2023માં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો અને જેનો બદલો લેવા માટે અંડર-19 ભારત તૈયાર છે. સૌની નજર હાલ આવતીકાલની જે મેચ છે તેની ઉપર છે અને તેને અંતર્ગત વડોદરા ખાતે પ્રાર્થના શરૂ કરવામાં આવી. શનિ ભગવાનને અમે અભિષેક કરીને તેલનો પ્રાર્થના કરીએ છીએ કે આપણે 2023માં જે મેચ હારી ગયા છે એ આજે વારો આવ્યો છે, આપણે જીતીને ખુશી વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે ઉદય શરણ દાસ એવા સોલિડ બેટ્સમેન છે. તેમજ ખુશીની વાત કરીએ તો આજે વડોદરાનો બોલર છે આપણો રાજ ટિમ્બણીયા, એ પણ બહુ ટોપ પર ચાલી રહ્યો છે. એટલે આપણે શનિ ભગવાનને પ્રાર્થના કરીને કહીએ છીએ કે અમારો ઇન્ડિયાની ટીમને બહુમતીથી વિજય બનાવજો. શું આશા છે? આશામાં તો એટલું જ કે એના જેવી ખુશી કોઈ હોય જ નહીં. બદલો લેશે ખરા? બદલો લેશે, સવાલ જ નહીં, 100%.